હવે સીધા આપણે બકરામાં અને ભાઈ ઘરે નવરા થઈ ગયા હતા ને કામ બધું થઈ ગયું હતું કમ્પ્લીટ. તો આપણે નવરા હતા ને તો અહીં કે ટાઈમ પાસ કાઢવા બકરામાં આવે છીએ. અને હવે છે ને ભાઈ ના જઈને આપણે ચા પીશું અને અહીંનું વાતાવરણ મજા આવે ને એવું છે કેમ કે અત્યારે લગભગ ખાંડનો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ છે ને વરસાદ આવે ને એવું બધું વાતાવરણ છે. મસ્ત ઠંડુ વાતાવરણ. અમને વરસાદ છે ને ભાઈ અમારે સવારે વરસાદ પડી ગયો હતો અને જે રાતે પડ્યો ને એ વરસાદ પડ્યો હતો ને સવારે વરસાદ પડ્યો એટલે અત્યારે છે ને ભાઈ આમ તો આમાં છે ને ગારો ગણી ગયેલો છે. તમને દેખાતું હોય તો ઠીક ને આમાં છે ને ભાઈ ગારો છે એમાં બધી. અત્યારે સપલમાં છે ને ભાઈ ગારો એટલો નોટે ને કે સપલ પહેરીને તમે હાલી ન કરો ને એવો ગારો છે. કેમ કે વરસાદ તમારે રાતના હારો અને સવારમાં તો તમારે વરસાદ અને લાઈટ મજા આવશે. અને આગળ તમારે લોકેશનની મદદ હોય ને તો હું વિડીયો એ મને બનાવવાની મજા આવે. કેમ કે તમને ગમતા વિડીયો હોય, કોઈ લોકેશન હોય, કોઈ એવું તમને જોવાની મજા આવે છે એવું લોકેશન હોય તો તમે કહો ને વિડીયો તો હું જઈને બનાવું ને તો તમને મજા આવે ને મને મજા આવે. તો એ કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. ને અત્યારે ભાઈ લોકેશન આમ જોવા એવું જોવો તમે ખાલી આમ જો વરસાદ આવે ને ભાઈ એવું થઈ ગયું છે. અત્યારે હાનનો ટાઈમ થઈ ગયો ને આમ જો વાદળ ચડ્યું છે હવે. તો ભાઈ અહીંથી આપણે જઈએ બકરામાં ને પછી ચા પાણી પીને પછી આગળનું જોશું. અને અત્યારે તો ખડ બધું લીલું એટલે કે થઈ ગયું છે. અને ભાઈ તમને દેખાતા હોય ને તો થોડુંક ઝૂમ કરીને દેખાડું બકરા. જો અહીંયા ઠેઠ બકરા સરસ આ થાંભલા રહ્યા ને ના બકરા સરસ. હવે ના આંશીને આપણે ના જવાનું છે. બહુ આઘા છે પણ જવું પડશે કેમ કે હવે નવરાજ છીએ આપણે. નવરાજ છીએ ને એટલે ભાઈ આપણે જવું છે તો આપણે જઈશું ને હાલી અને કેમ છે બધું જોઈએ. અને તો ભાઈ હાલતા જઈએ છીએ. અને અત્યારે છે ને ભાઈ વરસાદ એક બાજુ ચાલુ છે અને આની પાસે ને ભાઈ ઓછા વાદળ છે. અહીં કે બહુ એટલા બધા ખાસ વાદળ છે નહીં. વાદળ છે ખરા પણ સફેદ વાદળ છે. અને આની પાસે તમે જોવો ને તો અંધાર્યું છે, કાળું મસ્ત એકદમ છે. અને વરસાદ આવી ગયો છે. અને હવે છે ને ભાઈ આજે આપણે હાલતા જઈ હવે તો અત્યારે છે ને ભાઈ આપણે વ્યાય છીએ બકરામાં. અને બકરા તમે જો અહીં ક્યાં દેખાડું તમને અહીં જો બધા સરસ. અને આપણે છે ને તાર ફેન્સી માથે ચડ્યા છીએ. હવે વટવું પડશે ને ભાઈ. નીચે જો આર્યો અહીં કે છે ઉતરવાનું હતું તો આની પર બકરા સરસ. હાલો પેલા આપણે ઉતરી. તો અત્યારે છે ને ભાઈ આપણે પગી ગયા છીએ અહીંયા ચા બનાવવાની તૈયારી ભાઈ થઈ ગઈ છે. અને આની પાસે બકરા છે છે ને તો ભાઈ ચા આપણી બની જશે. અને આપણે ચા બનાવીને પી લેવું કેમ કે અત્યારે કંદડે બહુ ને એટલે આ બધા ખેતરો અત્યારે વાવી દીધેલા છે. ઓલપા તો નીકળ્યા કંદડે ને એટલે આપણે અહીં ક્યાં આવશે ને તો આપણે ચા બનાવીને પી લેવું. તો અહીં ક્યાં જોઈ ભાઈ સૂરો હળગાવે છે ને અત્યારે ત્યાં સાંટા પડ્યા ને એટલે બધું પલળી ગયું છે તો હળગાવશે ખરા. વિયોની સટકી ગયા ક્યાંય ગયા કોને પાસામાં જ હાસતા પડી જાય. ગામમાં હતો કે નહીં જેવો તેવો હતો હર્ષ. અહીંયા એમ જ આવ્યું અને તો અહીં ખાંડા ભરી દીધા અહીંયા બધા હારો હતો આ રહ્યો ને એને ભીખાની કોમેડી છે ને એક નંબર ફાવે પણ એ બોલતો નથી અત્યારે. કેમ કે એને વિડીયો બનાવો ને તો આખો કોમેડી કરે ને એક નંબર કોમેડી કરે. પણ આમ જો ભાઈ અત્યારે આ છે ને આ વરસાદ ચાલુ છે અને ચા પીતા પેલા જો વરસાદ આવી જાય ને તો આમ જો ઘણી થઈ જાય એટલે પેલા છે ને ચા બની જાય ને તો આપણે પી અને પછી આવે વરસાદ તો ભલે આવતો. કેમ કે નાવાનું છે તો
આ છે ને ભાઈ ફરતો પડેલું છે ને અહીંયા જો ખાડો રહ્યો ને એમાં ગારો છે તોય ચૂલો હળગાવ્યો છે. અને હવે છે ને ભાઈ ચા મિક્સ છે અને બકરા જોવો તમને કીધું હતું ને ખેતરું ભણે દોડવા માંડે છે એટલે અહીંયા હતા ને ઠેઠ નથી ને અહીંયા વી આવ્યા છે. તો હવે એને ઘડીક સરવા દઈ અને પછી મળીએ આગળ. તો જો અહીંયા આપણે હવે ચા બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે ઘડીક પાકવા દેવાની છે. અને બકરા છે ને ભાઈ કે હવે સરી રહ્યા છે અને અમારા ઉપા છે ને અહીંયા છે ચા બને છે. તો ચા બને ને પછી ભાઈ પીવીને પછી મળીએ આગળ. તો ભાઈ હવે છે ને ચા તૈયાર થઈ ગઈ છે ને કપ ને બધું તૈયાર કરી નાખ્યું છે. તો હવે છે ને ચા ગાળી અને પછી ખાલી પીવાની જ છે. એમ કે ચા ઉતારી નાખી છે અને અહીં કે જો આ રહ્યો આવે છે ને ચા પીવા હાટું જ આવે છે. અને તો હવે ભાઈ ચા તૈયાર થઈ ગઈ છે અને મારા પપ્પા ચા પીવે છે. તો આપણે ચા પી લેવી અને પછી મળીએ આગળ. તો હવે છે ને ભાઈ આપણે ચા પી લીધી છે ને આપણે ચા પીધી એટલું જ નહીં બકરા હાટું ચા રાખી છે. અહીં કે તમે જુઓ જે ચા વધી ને એ બકરીને પાવાની છે. રોજ પીવા આવે તે કેમ કે વધારે નહીં હાટું રાખે તેને એક બોકડો છે આમ જોવા ઠેઠ હમે સરસ યાદ આવ્યો નથી ને કહીને ચા રોજ પાય પણ હવે. તો હવે છે ને ભાઈ આપણે ચા પી લીધી છે ને આપણે ચા પીધી એટલું જ નહીં બકરા હાટું ચા રાખી છે. અહીં કે તમે જુઓ જે ચા વધી ને એ બકરીને પાવાની છે. રોજ પીવા આવે તે કેમ કે વધારે નહીં હાટું રાખે તેને એક બોકડો છે આમ જોવા ઠેઠ હમે સરસ યાદ આવ્યો નથી ને કહીને ચા રોજ પાય પણ હવે. તો હવે છે ને ભાઈ ચા પાણી પી લીધા છે ને હવે નવરા થઈ ગયા ને તો હવે ભાઈ છે ને આથી જવાનું છે આપણે ઘરે. અને આ વિડીયોને છે ને ભાઈ આપણે અહીંયા જ પૂરો કર્યું છે. વિડીયો સારો લાગે ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળશે નેક્સ્ટ વિડીયોમાં. તારે બધાને જય માતાજી.